આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹32 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું. નારગોલમાં દરિયાઈ ધોવાણને લઈ વોલ બનાવાશે. સંજાણ રોડને રિસરફેસનું કામ મંજૂર કરાયું. ઉમરગામ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹32 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે દરિયાઈ ધોવાણને લઈ બંદર વિસ્તારમાં 16 કરોડથી વધુના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવનાર છે. નારગોલ સંજાણ રોડને રિસરફેસ કરવા 15 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે અને નારગોલથી સરોંડાના ગામને રિસરફેસ કરવાની કામગીરી મળી કુલ ₹32 કરોડના વિકાસના કામો થવા જઈ રહ્યા છે. નારગોલ બંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર સહિત જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારોએ મંચ પર શોભા વધારી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ દરિયાકાંઠા વિસ્તારમાં 1990ના સાલથી પ્રોટેક્શન વોલની માંગણી કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થવા જઈ રહી છે. 1200 મીટર લાંબી પ્રોટેક્શન વોલથી દરિયાઈ ધોવાણનો પ્રશ્ન હલ થશે તેવો આશાવાદ લોકોએ વ્યક્ત કર્યો હતો. આજે નારગોલના પવિત્ર ધામ ખાતે ટોટલ 32 કરોડના કામો, જેમાં આ વિસ્તારને ખાસ કરીને વધારે સંવેદનશીલતા કહી શકાય એવું કામ, જે પ્રોટેક્શન વોલનું લગભગ 13.80 લાખ અને સાથે સાથે રોડ સરફેસિંગ, જે રસ્તો અત્યંત અગત્યનો છે, એ લગભગ 12 કરોડ જેટલો અને બીજા એક રસ્તાનું રિસર્ફેસિંગ. આવા કામો આજે જે રીતે 32 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ખાસ કરીને આ વિસ્તારના નાગરિકોને જે આસ્થા માન્ય ધારાસભ્યશ્રી ઉપર છે અને એમણે જે રીતે લોકોને વિકાસના કામો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય મોદી સાહેબની આગેવાની હેઠળ થઈ રહ્યા છે, તેનો ઉલ્લેખ કર્યો અને સાથે સાથે કાર્યકરોને વધુ વિકાસના કામો કરવા માટે સાથે રહેવાની અપીલ કરી અને લોકોનો પ્રતિસાદ જોઈને લાગે છે કે ઉમરગામ એક વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. અહીંયા ઔદ્યોગિક વિકાસ છે, ટુરિઝમ છે, સાથે સાથે ખેતી પણ સુંદર રીતે થઈ રહી છે. તાલુકાની અંદર અત્યારે 16 કરોડ 80 લાખ રૂપિયા નારગોલના સંરક્ષણ દિવાલ માટે અમે મંજૂર કર્યા છે. આવતા 15 દિવસની અંદર અમારા CRZ ક્લિયરન્સ કરવા બાકી છે. 26 કરોડ 90 લાખ રૂપિયા ફણસા અને કલગામ ખાતેના અને બરોલી અને બીજા 40 કરોડ રૂપિયા પણ અમે ટૂંકા સમયની અંદર મંજૂરી મેળવી દે, એનો પણ ખાતમુહૂર્ત આ વખતે દિવાળી પહેલાં મેં કરી નાખ્યું. ઝડપમાં કામ થાય, કામની ગુણવત્તા જળવાય અને લોકો સુધી તેનો એક સારો વિકાસનો ફળ મળે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી પાયાનું કામ કરી રહી છે. માર્ગ મકાનની અંદર પણ અત્યારે જે મેં જાહેરાત કરી અને સાયન્સ કોલેજ કલગામ ખાતે એનું મેં ખાતમુહૂર્ત કરીશું. ત્યાર પછી જેટીનું કામ કરીશું. દિવાળી પહેલાં ખૂબ ઉમરગામ તાલુકામાં સારા વિકાસના કામોની ખાતમુહૂર્ત કરી અને અમે કરીશું. હવે અહીંયા જે વિકાસ યાત્રા ધામ છે એમાંથી 2 કરોડ રૂપિયા અમારા પવિત્ર જે મંદિર છે એમાં રોજે બાપાને 2 કરોડ રૂપિયા, હનુમાન દાદાને 2 કરોડ રૂપિયા, 2 કરોડ જગમોડી માતાને અને 2 કરોડ અમારા કામડી માતાને, પિલખા માતાને, આ રીતે મંદિરને પણ અમે એક સારો ડેવલપ કરવા માગીએ છીએ અને તેના માટે પણ અમે જિલ્લા કક્ષાથી દરખાસ્ત રાજ્ય અંદર ચાલી ગઈ છે. વલસાડમાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા 21 મૃતકોના વારસદારોને ₹2 લાખનું વળતરનો હુકમ કલેક્ટરના હસ્તે એનાયત. માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનો અવસાન થવાથી આખો પરિવારનો ધારો બની જતા તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવા કેસ માનસિક રૂપે મદદ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કોમ્પેન્સેશન ટુ વિક્ટીમ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કેમ 2022 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુ થાય તો ₹2 લાખ અને ગંભીર ઇજાના કેસમાં ₹50,000ની આર્થિક વળતરની જોગવાઈ છે. આ વળતર માટે આવેલી અરજીઓમાં નિર્ણય કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળ કમિટી રચવામાં આવી હતી, જે કમિટી દ્વારા 4 અરજી મંજૂર કરી 4 કેસમાં પ્રત્યેક મૃતકના વારસદારોને ₹2 લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના હસ્તે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલ 21 મૃતકોના વારસદારોને ₹2 લાખનું વળતર મંજૂરના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આવા આકસ્મિક બનાવ અંતર્ગત કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોય અને આ દરમિયાન મૃત્યુ કે ઈજા થવાના દ્વારા કોમ્પેન્સેશન ટુ વિક્ટીમ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કેમ 2022 હેઠળ વળતર માટે અરજી કરી શકાય છે. આવા કોઈ બનાવ બન્યા હોય તો કલેક્ટર કચેરીની નાયબ ચીટની શાખા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અરજી કરી યોજનાનો લાભ લઈ શકાય છે હોવાનું જણાવ્યું હતું. દયાભાઈ સિદ્ધુભાઈ સોલંકી. સરકાર તરફથી તો મને જે લાભ મળે તે આ 2 લાખ રૂપિયા સહાય આપે. કોઈ અજાણ્યો વાહન ઠોકી ગયો, હાથમાં ન આવ્યો હતો, અજાણી વ્યક્તિ મારી મિસિસને ઠોકી ગયો, તેમાં મને 2 લાખ રૂપિયાનો સહાય મળી સરકાર તરફથી. ત્યાં મને ખૂબ ખૂબ આભાર. ભારત સરકારની એક સ્કીમ છે કમ્પેન્સેશન ટુ વિક્ટીમ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ 2022. એમાં હિટ એન્ડ રનના કેસો જે હોય કે જે વાહન ઓળખાયું નથી, એક્સિડન્ટ કરી અને નાસી ગયું છે, તેમાં કોઈનું મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા સુધીની સહાયની ભારત સરકારની યોજના છે. અને કોઈ ઇજાગ્રસ્ત હોય તો મેક્સિમમ 50,000 સુધીની આર્થિક સહાયની એમાં જોગવાઈ છે. જેમાં અત્રેની કચેરીમાં કુલ 29 અરજીઓ હતી, જેમાં 19 તારીખના રોજ કમિટીની મિટિંગ યોજાયેલ હતી. કમિટીમાં 21 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, 2 અરજીઓ દફતરે કરવામાં આવી છે અને 6 અરજીઓ રિપોર્ટ બાકી છે, એટલે પેન્ડિંગ છે. આ 21 જે મંજૂર કરવામાં અરજીઓ આવી છે તે પ્રત્યેકના વારસદારને 2 લાખ રૂપિયાનું આર્થિક વળતર મંજૂર કરવામાં આવેલ છે. તેમને બધાને આજે હુકમોનું વિતરણ કરી દીધેલું છે. અને આ 2 લાખની રકમ GIC કાઉન્સિલ દ્વારા ડાયરેક્ટ એમના ખાતામાં નિફ્ટ દ્વારા નાખવામાં આવશે. પારડી વાત્સલ્ય શાળામાં દિવ્યાંગ બાળકોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. દિવ્યાંગ બાળકોએ પોતાના હસ્તે સુંદર રાખડીઓ બનાવતા ખરીદી કરી પ્રોત્સાહિત કર્યા. પારડી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત દિવ્યાંગ બાળકોની વાત્સલ્ય શાળામાં રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાઈઓએ બહેનો પાસે રાખડીઓ બંધાવી પવિત્ર પર્વને યાદગાર બનાવ્યો હતો. પારડી વાત્સલ્ય શાળામાં દિવ્યાંગ બાળકો અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવે છે, જે રાખડીઓ મોટી સંખ્યામાં લોકો આવીને ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરે છે. શાળાના આચાર્ય સાધનાબેન અને શિક્ષકો સાથે મળી રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરિયા દ્વારા મળેલ ચોકલેટ ભાઈઓને ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. બાળકો જે પોતાની રાખડીઓ બનાવે છે તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ સુંદર કલાત્મક રાખડીઓ બનાવે છે અને એ જ રાખડીઓ પોતાના સહયોગી ભાઈઓને બહેનો બાંધે છે. ભાઈ બહેનનો પવિત્ર સંબંધ એટલે કે રક્ષાબંધન, જે રક્ષાબંધનના પૂર્વ દિવસે દિવ્યાંગ બાળકોએ ઉજવણી કરી હતી. સંસ્થાના માજી ચેરમેન ડોક્ટર MM કુરેશી, ટ્રસ્ટી દિનેશભાઈ શાહ, ચેતન ચાપાનેરી વગેરેઓએ બાળકોને રક્ષાબંધનની શુભકામનાઓ આપી હતી. આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે એક ભાઈ બહેનના પ્રતીક રૂપે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. બહેન ભાઈને રાખડી બાંધી એને ભગવાન એની રક્ષા કરે એ માટે આપણે તહેવારની ઉજવણી કરીએ છીએ. વાત્સલ્ય શાળામાં અમારા કુલ 61 બાળકો છે. છોકરીઓ અમારી 24 છે, બાકીના બાળકો છે. જે આજે છોકરીઓએ છોકરાઓને રાખડી બાંધી અને ભાઈનું પર્વ બનાવ્યું છે. આ રાખડી છે એ બધી અમારા બાળકીઓએ બનાવી છે અને અમારા સાથે અમારા સ્ટાફની પણ ખૂબ મહેનત છે રાખડી બનાવવા માટેની. અને એ અમે રાખડીના સ્ટોલ પણ રાખ્યા છે. વલ્લભ આશ્રમમાં પણ એક સ્ટોલ કર્યો છે રક્ષાબંધન નિમિત્તે અને એક સ્ટોલ વાપીમાં પણ કર્યો છે, જે ઉડાન 2025 હતું અને અમને ફ્રી સ્ટોલે આપવામાં આવેલા હતા એમ. અને અમારા પારડીની જનતાનો પણ અમને ખૂબ સારો સાથ સહકાર છે કે સ્કૂલમાં આવીને પણ રાખડીઓ વેચાતી લઈ જાય છે અને આ બાળકોની મહેનતને એ લોકો ઉજાગર કરે છે. અને જે પણ આ રાખડીનું અમારું જે ભેગું થશે, ફંડ જે ભેગું થશે એમાંથી પણ અમે આ બાળકોને અમે લોકો પ્રોફિટનું જે પણ હશે અમે લોકોને દર વર્ષે અમે આપી જ દઈએ છીએ અને આ વર્ષે પણ અમે આપીશું. બગવાડા શેઠ GHN DJ સાર્વજનિક હાઈસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો. પારડીના શ્રી બગવાડા પરંગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ GHN DJ સાર્વજનિક હાઈસ્કૂલમાં અતુલ ફાઉન્ડેશનના સહયોગથી તથા શાળા કક્ષાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાથમિક વિભાગના અતુલ ફાઉન્ડેશનના સહયોગથી 7 કૃતિઓને શાળા કક્ષાની 23 કૃતિઓ એમ કુલ 30 કૃતિઓ રજૂ કરાઈ હતી અને માધ્યમિક વિભાગમાં અતુલ ફાઉન્ડેશનના સહયોગથી 10 કૃતિઓને શાળા કક્ષાએ 19 કૃતિઓ રજૂ થઈ હતી. આમ બંને વિભાગ મળીને કુલ 59 કૃતિઓ પ્રદર્શનમાં મુકાઈ હતી. શાળાના આચાર્ય તથા ટ્રસ્ટી મંડળના મંત્રી દિનેશભાઈ શાહ એડવોકેટ દ્વારા આ પ્રદર્શનને રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું. તેમણે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. QR કોડની કિચન ખૂબ જ આકર્ષક રહી હતી, જેને મંત્રી દિનેશ શાહ દ્વારા બિરદાવી હતી. બગવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તથા શાળાના પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. તાલુકા કક્ષાના CRC તુષાર પટેલે આ પ્રદર્શન નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય અલ્પાબેન નાયકના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનને સફળ બનાવ્યું હતું. નમસ્કાર, અમારા પ્રોજેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ તો જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિનો અકસ્માત થયું હોય ત્યારે તે બેભાન થઈ ગયો હોય ત્યારે તેનું એડ્રેસ કે મેડિકલ ડિટેલ્સ ખબર હોતી નથી. પરંતુ જો આપણે વાહનોની છાયામાં આવું QR કોડ ફીચર લગાવીએ જેથી આપણે તેની માહિતી મેળવી શકીએ છીએ. જો વ્યક્તિનો અકસ્માત થયું હોય અને તે બેભાન થયો હોય ત્યારે મોટાભાગના વ્યક્તિના ફોનમાં લોક હોય છે. પાસવર્ડના કારણે તેની આપણે માહિતી મેળવી શકતા નથી. પરંતુ જો વાહનોની છાયામાં આવું QR કોડ ફીચર લગાવવામાં આવે જેથી આપણે તેનું સ્કેન કરીને નામ, એડ્રેસ, બાયોડેટા જેવી માહિતીઓ મેળવી શકીએ છીએ અને નજીકમાં રહેનાર વ્યક્તિને કોન્ટેક્ટ કરીને તેની ઘરે જાણ કરી શકીએ છીએ. બીજું આ QR કોડ ફીચરમાં કોઈ પણ બેંક ડિટેલ્સ હોતી નથી. ફાયદાઓ: QR કોડ ફીચર દ્વારા વ્યક્તિના ઘરે જાણ કરી શકાય છે. અકસ્માત થનાર વ્યક્તિનું બ્લડ ગ્રુપ ડિટેલ લઈ તેને અન્ય રોગોની જાણકારી મેળવી શકાય છે. શૈક્ષણિક ક્ષેત્રે અને વાણિજ્ય વ્યવહારમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઉદવાડા રેટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મકુમારીના બહેનો મિનલ દીદી, મિત્તલ દીદી અને દિશા દીદી પધાર્યા હતા, જેમણે રક્ષાબંધન પર્વનો મહિમા બાળકોને સમજાવ્યો. સાથે શિક્ષકોને શિવ બાબાના આશીર્વાદ રૂપે રાખડીઓ બાંધી અને સ્નેહભર્યો શિવ બાબાનો સંદેશ પણ ભેટ કર્યો. શાળાની બાળકીઓએ રાખડી બાંધી ભાઈઓની આરતી ઉતારી મીઠું મોકળાવી બહેનોની રક્ષા કરવાની તથા મીઠી બોલી રાખવાનો સંકલ્પ આપતા રક્ષાબંધનના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ બાળકોને આ જ રીતે પ્રસંગો ભેગા મળીને હસતા ખિલખિલાતા રહેવાના આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય આકાંક્ષા ગાંધી અને શાળાના સ્ટાફ સાથે શાંતાબા સ્કૂલ પરિવાર તરફથી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. है ना, एनर्जी जिसको हम सोल कहते हैं, तो इसीलिए हम यहाँ तिलक करते हैं. तो जब भी आप अपने भाई को तिलक करें तो क्या सोचे, है ना, ये मेरे सामने मेरा भाई कौन है, एक शक्तिशाली, कौन है, शक्तिशाली कौन है, स्टार है, पावरफुल स्टार है. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને 20 દિવસીય ફિનિશિંગ સ્કૂલની તાલીમ યોજાઈ.
જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે 20 દિવસીય ફિનિશિંગ સ્કૂલની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં TYBA અને TYBCOMના કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ફિનિશિંગ સ્કૂલમાં 10 દિવસ લાઈફ સ્કિલની તાલીમ ટ્રેનર પિંકલ પટેલ દ્વારા વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ, વિવિધ રમતો અને સમૂહ ચર્ચા દ્વારા આપવામાં આવી હતી તથા 10 દિવસ ફંડામેન્ટલ ઇંગ્લિશની તાલીમ ટ્રેનર સિન્ડી ક્રિએશિયન દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમમાં વિદ્યાર્થીઓને પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું, એન્કરિંગ કેવી રીતે કરવું, ઇંગ્લિશ સ્પીકિંગ જેવી અનેક બાબતો શીખવા મળી હતી. કોઓર્ડિનેટર ડોક્ટર તરુલતા માયાવંશી દ્વારા આ 20 દિવસની તાલીમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શરૂ કરવાની પ્રેરણા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર ગંગાબેન પટેલ દ્વારા મળી હતી. ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.